નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં 9મું ચેપ્ટર હાઇડ્રોજન, એમાં હાઇડ્રોજનના ઉપયોગોની ચર્ચા કરી, ત્યારબાદ હાઇડ્રાઇડ વિશે ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજનના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરેલી. રાસાયણિક ગુણધર્મોમાં 6 પ્રક્રિયાઓ આપેલી છે: ડાયઓક્સિજન સાથે, ડાયનાઇટ્રોજન સાથે, હેલોજન સાથે. ફરીથી ડાયઓક્સિજન, ડાયનાઇટ્રોજન, હેલોજન, ત્યારબાદ ધાતુ સાથે, ત્યારબાદ ધાતુ આયન અથવા ધાતુના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા, અને લાસ્ટ વન કાર્બનિક સંયોજનો સાથેની પ્રક્રિયા. આટલી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં હાઇડ્રોજન ચેપ્ટરમાં હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મોમાં કરેલી છે. નેક્સ્ટ, આજે વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રોજનના ઉપયોગોની ચર્ચા કરીએ. ડાયહાઇડ્રોજનના ઉપયોગો. ડાયહાઇડ્રોજનના ઉપયોગો જણાવો. હાઇડ્રોજન ક્યાં ઉપયોગિતા ધરાવે છે? ડાયહાઇડ્રોજનના ઉપયોગો જણાવો. સૌ પ્રથમ તો ડાયહાઇડ્રોજન છે એ એમોનિયા વાયુની બનાવટમાં ઉપયોગિતા ધરાવે છે. NH3ની બનાવટમાં, એમોનિયા વાયુની, NH3 વાયુની બનાવટ. આ એમોનિયા વાયુ જે છે NH3 વાયુની બનાવટમાં, ડાયહાઇડ્રોજન વાયુ એમોનિયા વાયુની બનાવટમાં ઉપયોગી છે. જે એટલે કે એમોનિયા નાઇટ્રિક એસિડ અને યુરિયા જેવા નાઇટ્રોજનયુક્ત ખાતરના ઉત્પાદનમાં ઉપયોગિતા ધરાવે છે. એમોનિયાનો ઉપયોગ ક્યાં થાય છે? તો નાઇટ્રિક એસિડ તેમજ એમોનિયાનો ઉપયોગ નાઇટ્રોજનયુક્ત ખાતરોની બનાવટમાં, નાઇટ્રોજનયુક્ત ખાતરની બનાવટમાં. ફરીથી પહેલો ઉપયોગ એકદમ સહેલો ઉપયોગ આપેલો છે. ડાયહાઇડ્રોજનનો એક ખૂબ મોટો ઉપયોગ એમોનિયાની સંશ્લેષણમાં થાય છે. એમોનિયા વાયુના સંશ્લેષણમાં થાય છે, જે નાઇટ્રિક એસિડ અને નાઇટ્રોજનયુક્ત ખાતરની બનાવટમાં વપરાય છે. એમોનિયાની બનાવટ માટેનું સમીકરણ તમને ખ્યાલ છે, ડાયનાઇટ્રોજન, ડાયહાઇડ્રોજન. નેક્સ્ટ પ્રક્રિયા થાય છે આયન ઉદ્દીપકની હાજરીમાં. તમને ખ્યાલ છે 200 વાતાવરણ દબાણ અને 673 કેલ્વિન તાપમાન. આમાંથી એમોનિયા વાયુની બનાવટ 2 મોલ ઓફ NH3 ગેસ. પ્રક્રિયા પરિસ્થિતિ યાદ છે. આયન ઉદ્દીપક, 200 વાતાવરણ દબાણ, 673 કેલ્વિન તાપમાન. તો આ રીતે ડાયહાઇડ્રોજનનો ઉપયોગ એમોનિયા વાયુના સંશ્લેષણમાં થાય છે. ડાયહાઇડ્રોજનનો ઉપયોગ એમોનિયા વાયુના સંશ્લેષણમાં થાય છે, જે નાઇટ્રિક એસિડ અને નાઇટ્રોજનયુક્ત ખાતરની બનાવટમાં વપરાય છે. ફરીથી ડાયહાઇડ્રોજનનો ઉપયોગ એમોનિયા વાયુના સંશ્લેષણમાં થાય છે. ડાયહાઇડ્રોજનનો ઉપયોગ એમોનિયા વાયુના સંશ્લેષણમાં થાય છે, જે નાઇટ્રિક એસિડ તથા નાઇટ્રોજનયુક્ત ખાતરોની બનાવટમાં ઉપયોગી છે. આ પહેલો ઉપયોગ ડાયહાઇડ્રોજનનો આપેલો છે. નેક્સ્ટ સેકન્ડ, ડાયહાઇડ્રોજન છે એ વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણમાં ઉપયોગી છે. વનસ્પતિ તેલ, આ વનસ્પતિ તેલ જે છે એનું હાઇડ્રોજનીકરણ વનસ્પતિ તેલ છે એ અસંતૃપ્ત સામાન્ય રીતે સંયોજન છે, બહુ અસંતૃપ્ત સંયોજન છે, જે
વનસ્પતિ ચરબીની બનાવટમાં ઉપયોગી છે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ચરબી. ડાયહાઇડ્રોજન વનસ્પતિ તેલના હાઇડ્રોજીકરણથી વનસ્પતિ ચરબીની બનાવટમાં ઉપયોગી છે. વનસ્પતિ તેલ જે છે એ અસંતૃપ્ત સંયોજન છે, જેનું હાઇડ્રોજનીકરણ થશો એટલે પાઇબંધ તૂટી જશે, અને જ્યાં જ્યાં અસંતૃપ્ત સંયોજન હતું એ સંતૃપ્ત સંયોજન વનસ્પતિ ચરબી જ પ્રાપ્ત થાય છે. આ બીજો ઉપયોગ ડાયહાઇડ્રોજનનો આપેલો છે. ફરીથી શું કહી શકાય? ડાયહાઇડ્રોજન ડાયહાઇડ્રોજન છે એ વનસ્પતિ તેલના હાઇડ્રોજીકરણથી વનસ્પતિ ચરબીના ઉત્પાદનમાં ઉપયોગી છે. ડાયહાઇડ્રોજન વનસ્પતિ તેલના હાઇડ્રોજીકરણથી વનસ્પતિ ચરબીના ઉત્પાદનમાં ઉપયોગી છે. વનસ્પતિ તેલના હાઇડ્રોજીકરણથી શું થાય છે? હાઇડ્રોજનીકરણથી વનસ્પતિ ચરબીજ પ્રાપ્ત થાય છે. એટલે ડાયહાઇડ્રોજન વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણથી વનસ્પતિ ચરબીના ઉત્પાદનમાં ઉપયોગી છે. આ વનસ્પતિ તેલ જે છે એમાં સોયાબીનનું તેલ હોઈ શકે. સોયાબીન એક જ હોય એવું જરૂરી નથી. આ ઉપરાંત આના જેવા બીજા કોઈ પણ વનસ્પતિ તેલ હોઈ શકે. વનસ્પતિ તેલ જે છે એ સોયાબીન તેલ છે, કપાસનું તેલ છે વગેરેના હાઇડ્રોજનીકરણથી વનસ્પતિ ચરબીના ઉત્પાદનમાં ઉપયોગી છે. ફરીથી ડાયહાઇડ્રોજન એ એમોનિયા વાયુના સંશ્લેષણમાં ઉપયોગી છે, જે નાઇટ્રિક એસિડ તથા નાઇટ્રોજનયુક્ત ખાતરની બનાવટમાં વપરાય છે. આ ઉપરાંત ડાયહાઇડ્રોજન વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણથી વનસ્પતિ ચરબીની બનાવટમાં ઉપયોગી છે. વનસ્પતિ તેલ જે છે એ બહુ અસંતૃપ્ત સંયોજન છે, જે સોયાબીન છે, કપાસ છે, આ દરેકમાંથી એ તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. થર્ડ વન, કાર્બનિક સંયોજનોની બનાવટમાં કાર્બનિક સંયોજનોની બનાવટમાં કઈ રીતે કાર્બનિક સંયોજનોની બનાવટ? જેમાં તમને ખ્યાલ છે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને હાઇડ્રોજન વાયુ જે છે 2 મોલ ઓફ H2 ગેસ, આમાંથી તમને ખ્યાલ છે મિથેનોલ પ્રાપ્ત થાય છે. CH3OH લિક્વિડ કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં. કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં. તો આ કાર્બનિક સંયોજનોની, ફરીથી ડાયહાઇડ્રોજન વાયુ એ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં ઉપયોગી છે, જેમ કે મિથેનોલનું સંશ્લેષણ. કાર્બન મોનોક્સાઇડની ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરશો કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં તો મિથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન થાય છે. ફરીથી કાર્બન મોનોક્સાઇડ વત્તા 2 મોલ ઓફ H2 ઇટ્સ ગીવ CH3OH કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં. નેક્સ્ટ એના પછીનો ચોથો ઉપયોગ આપેલો છે ધાતુ હાઇડ્રાઇડના ઉત્પાદનમાં. ધાત્વીય હાઇડ્રાઇડના ઉત્પાદનમાં. ધાત્વીય હાઇડ્રાઇડના ઉત્પાદનમાં અથવા હાઇડ્રાઇડની બનાવટમાં. ધાત્વીય હાઇડ્રાઇડ કઈ રીતે બનાવવામાં આવે છે જેનો તમને ખ્યાલ છે? દાખલા તરીકે લિથિયમ અથવા સોડિયમ ધાતુ જે છે, સોડિયમ ધાતુ, આની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થશે તો સોડિયમ હાઇડ્રાઇડ પ્રાપ્ત થાય છે. 2 મોલ ઓફ Na પ્લસ H2 ઇટ્સ ગીવ 2 મોલ ઓફ NaH. તો ધાત્વીય હાઇડ્રાઇડની બનાવટમાં. ફરીથી 4 ઉપયોગોની આપણે ચર્ચા કરી. પહેલો ઉપયોગ કયો છે? તો એમોનિયા વાયુના, ડાયહાઇડ્રોજન વાયુ એમોનિયા વાયુના સંશ્લેષણમાં ઉપયોગી છે. એમોનિયા વાયુનો ઉપયોગ નાઇટ્રિક એસિડ તથા નાઇટ્રોજનયુક્ત ખાતરોની બનાવટમાં થાય છે. નેક્સ્ટ, ડાયહાઇડ્રોજન વાયુ વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણથી વનસ્પતિ ચરબીના ઉત્પાદનમાં ઉપયોગી છે. આ વનસ્પતિ તેલ એ બહુ અસંતૃપ્ત સંયોજન છે, જે સોયાબીન અથવા કપાસના તેલમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. નેક્સ્ટ,
ડાયહાઇડ્રોજન વાયુ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં ઉપયોગી છે. કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં ઉપયોગી છે. દાખલા તરીકે CO પ્લસ 2 મોલ ઓફ H2 ઇટ્સ ગીવ CH3OH મિથેનોલ કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં. અને નેક્સ્ટ ધાત્વીય હાઇડ્રાઇડની બનાવટમાં ઉપયોગી છે. ધાત્વીય હાઇડ્રાઇડની બનાવટમાં ઉપયોગી છે. નેક્સ્ટ આ ઉપરાંત હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટમાં ઉપયોગિતા ધરાવે છે. ડાયહાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટમાં હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટમાં ઉપયોગી છે. ડાયહાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટમાં ઉપયોગી છે. જેમાં તમને ખ્યાલ છે H2 પ્લસ Cl2 ઇટ્સ ગીવ 2 મોલ ઓફ HCl હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટમાં ઉપયોગી છે. ફરીથી હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HClની બનાવટમાં ઉપયોગી છે. નેક્સ્ટ એના પછી આપેલું છે ધાતુ કર્મ વિધિમાં ધાત્વીય ઓક્સાઇડમાંથી ધાતુના રિડક્શન માટે ઉપયોગી છે. ધાતુ કર્મ વિધિમાં ધાત્વીય ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન માટે ઉપયોગી છે. રિડક્શન માટે ઉપયોગી છે. ધાત્વીય ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન, બરાબર. ધાત્વીય ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન જેનું સામાન્ય સમીકરણ તમને ખ્યાલ છે. ધારો કે વાયમોલ ઓફ H2 ધાત્વીય ઓક્સાઇડ છે જેનું સૂત્ર મેટલના X પરમાણુ છે, ઓક્સિજનના Y પરમાણુ છે. હાઇડ્રોજનના અણુની સંખ્યા Y છે, ઓક્સિજનના પરમાણુની સંખ્યા Y છે. એટલે Y મોલ ઓફ H2O મુક્ત થશે અને X મોલ ઓફ મેટલ આપણને પ્રાપ્ત થશે. Y મોલ ઓફ H2O આવું સામાન્ય સમીકરણ છે જેની આપણે ચર્ચા આગળ કરેલી છે. ફરીથી સરળ સમીકરણ છે. X મોલ ઓફ H2 પ્લસ MXOY it gives X mole of metal plus Y mole of H2O. તો ધાત્વીય ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન માટે હાઇડ્રોજન ઉપયોગિતા ધરાવે છે. દાખલા તરીકે Y mole of H2 એની જગ્યાએ જો હું સમીકરણ સંતુલિત કરવા માટે ક્યુપ્રિક ઓક્સાઇડ લીધેલો છે CuO, આનું રિડક્શન કોપરમાં કરવું હોય તો મેટલના X પરમાણુ છે, ઓક્સિજનના Y પરમાણુ છે. ઓક્સિજનના જેટલા પરમાણુ એટલા હાઇડ્રોજનના અણુ લેવા પડે. ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 1. તો હાઇડ્રોજનના અણુની સંખ્યા પણ 1 થશે કારણ કે H2નો સહગુણક અને Oનો જે છે સહગુણક સમાન હોવો જોઈએ. આમાંથી કોપર ધાતુ છૂટી પડે છે H2O. ફરીથી ધાતુ કર્મ વિધિમાં ધાત્વીય ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે ડાયહાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. દાખલા તરીકે Y મોલ ઓફ H2 પ્લસ MXOY it gives X મોલ ઓફ મેટલ પ્લસ Y મોલ ઓફ H2O. H2 પ્લસ CuO ઇટ્સ ગીવ Cu પ્લસ H2O. ક્યુપ્રિક ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન કરવા માટે ઉપયોગી છે. ક્યુપ્રિક ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન કરવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ આ ઉપરાંત પરમાણ્વીય હાઇડ્રોજન કે ઓક્સી હાઇડ્રોજનનો ઉપયોગ પરમાણ્વીય હાઇડ્રોજન કે ઓક્સી હાઇડ્રોજન, પરમાણ્વીય હાઇડ્રોજન કે ઓક્સી હાઇડ્રોજનનો ઉપયોગ પરમાણ્વીય હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન પરમાણુઓ, ઓક્સી હાઇડ્રોજન એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુ છે. આ બંનેનો ઉપયોગ ક્યાં થાય છે? તો સામાન્ય રીતે પરમાણ્વીય હાઇડ્રોજન કે
ઓક્સી હાઇડ્રોજનનો ઉપયોગ ટોર્ચ, નેક્સ્ટ કાપવાના અને વેલ્ડિંગ કામમાં થાય છે. વેલ્ડિંગ કામમાં શું પ્રોસેસ થાય છે? પરમાણુય હાઇડ્રોજન હોય કે ઓક્સી હાઇડ્રોજન હોય, પરમાણુય હાઇડ્રોજન છે, પરમાણુય હાઇડ્રોજન એ પરમાણુય હાઇડ્રોજન એકબીજા સાથે જોડાઈને હાઇડ્રોજનનો અણુ બનાવે છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, પુષ્કળ પ્રમાણમાં એનર્જી રિલીઝ કરે છે. પરમાણુય હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજનના પરમાણુ, બે હાઇડ્રોજનના પરમાણુ એકબીજાની પાસે આવશે તો બંને હાઇડ્રોજન પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજનનો અણુ બનાવે છે. બંધ નિર્માણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક, પુષ્કળ પ્રમાણમાં ઉર્જા રિલીઝ થાય છે. લગભગ આ જે પ્રક્રિયા થાય છે ત્યાં 4000 કેલ્વિન જેટલું ટેમ્પરેચર, અપ ટુ 4000 કેલ્વિન ટેમ્પરેચર, 4000 કેલ્વિન જેટલું ટેમ્પરેચર ઉત્પન્ન થાય છે. અને જેની મદદથી કોઈ પણ જે પદાર્થ છે એને કાપી શકાય છે કે વેલ્ડિંગ કામમાં એનો ઉપયોગ થાય છે, ટોર્ચ તરીકે પણ ઉપયોગી છે. આ જ રીતે ઓક્સી હાઇડ્રોજન હોય, ઓક્સી હાઇડ્રોજન એમાંથી પાણી બને છે, એ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક છે. -285.9 કિલોજૂલ પર મોલ. ઓક્સી હાઇડ્રોજન, ઓક્સી હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ, બરાબર. હાઇડ્રોજન ઓક્સિજન સેપરેટ રાખેલા હોય, પછી એને ભેગા કરવામાં આવે તો હાઇડ્રોજન ઓક્સિજનમાંથી પાણીનું સંશ્લેષણ થાય છે, પાણી બને છે અને પુષ્કળ પ્રમાણમાં એનર્જી રિલીઝ થાય છે. -285.9 કિલોજૂલ પર મોલ, જેની આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરેલી છે. ફરીથી ત્રણેય ઉપયોગોની ચર્ચા કરીએ તો હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટમાં H2+Cl2 ઇટ્સ ગીવ 2 મોલ ઓફ HCl. નેક્સ્ટ ધાતુ કર્મ વિધિમાં ધાત્વીય ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે, કારણ કે હાઇડ્રોજન રિડક્શન કરતા છે, ઓક્સિજન ઓક્સિડેશન કરતા છે. અચ્છા, નેક્સ્ટ સામાન્ય રીતે હાઇડ્રોજન જેમાં ઉમેરાતું હોય એનું રિડક્શન થાય એટલે હાઇડ્રોજન રિડક્શન કરતા, ઓક્સિજન જેમાં ઉમેરાતો હોય એનું ઓક્સિડેશન થાય એટલે ઓક્સિજન ઓક્સિડેશન કરતા છે. પણ હાઇડ્રોજનનું સ્વયં ઓક્સિડેશન થાય, ઓક્સિજનનું સ્વયં રિડક્શન થાય. હાઇડ્રોજનનું સ્વયં ઓક્સિડેશન થાય છે માટે રિડક્શન કરતા, ઓક્સિજનનું સ્વયં રિડક્શન થાય છે માટે ઓક્સિડેશન કરતા. નેક્સ્ટ, આ ઉપરાંત પરમાણુય હાઇડ્રોજન કે ઓક્સી હાઇડ્રોજન છે એ ટોર્ચ, કાપવાના અને વેલ્ડિંગ કામમાં ઉપયોગિતા ધરાવે છે. આ હાઇડ્રોજન પરમાણુય છે તેમાંથી હાઇડ્રોજનની બનાવટ જે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે, આશરે 4000 કેલ્વિન ટેમ્પરેચર. નેક્સ્ટ એના પછી રોકેટ બળતણમાં ઉપયોગિતા ધરાવે છે. રોકેટમાં બળતણ તરીકે ઉપયોગી છે. પણ રોકેટમાં બળતણ તરીકે ઉપયોગી છે એ રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજન લિક્વિડ અને ઓક્સિજન લિક્વિડ અલગ અલગ ટેન્કમાં રાખેલા હોય. હાઇડ્રોજન લિક્વિડ, હાઇડ્રોજન પ્રવાહીકૃત હાઇડ્રોજન અને ઓક્સિજન રાખેલા હોય. જે ભેગા થશે ત્યારે તમને ખ્યાલ છે પુષ્કળ પ્રમાણમાં એનર્જી રિલીઝ થાય છે, મુક્ત થાય છે. એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાને કારણે એનો ઉપયોગ રોકેટમાં બળતણ તરીકે ઉપયોગિતા ધરાવે છે. નેક્સ્ટ એના પછી લાસ્ટ વન, છેલ્લો ઉપયોગ આપેલો છે રોકેટ બળતણમાં. નેક્સ્ટ, બળતણ કોષની બનાવટમાં, બળતણ કોષની બનાવટમાં બળતણ કોષ છે બરાબર છે, ફ્યુઅલ સેલ બળતણ કોષ, એમાં હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય, જેની ચર્ચા આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં કરશું. બળતણ કોષ છે એ કોઈ પણ અશ્મિગત બળતણ છે તેના કરતાં સારું. અશ્મિગત બળતણ, અશ્મિગત બળતણ એટલે કોલસો છે, ખનિજ તેલ છે, બરાબર છે. આ ઉપરાંત હાઇડ્રોકાર્બન વાયુ છે, આ બધા અશ્મિગત બળતણમાં આવે. એ બધા કરતાં સારું, કારણ કે અશ્મિગત બળતણનું દહન થશે
તો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. કાર્બન મોનોક્સાઇડ છે, સલ્ફરના ઓક્સાઇડ છે, ઇવન કાર્બન ડાયોક્સાઇડની માત્રા પણ વધુ હોય તો એ પણ ઝેરી વાયુ છે, એટલે કે પ્રદૂષણ ફેલાવે છે. અશ્મિગત બળતણનું દહન પ્રદૂષણ ફેલાવે છે. આ ઉપરાંત કોલસો હોય તો નાના નાના પાર્ટિકલ્સ, કોલસાનું દહન થતું હોય, એનું ખનન થતું હોય તો નાના નાના પાર્ટિકલ્સ, નાના નાના કણો પછી એ દહન પામીને કે દહન પામ્યા વગર વાતાવરણમાં ભળે છે અને આપણા શ્વાસોશ્વાસમાં જો ફેફસા સુધી પહોંચે તો એ અસ્થમા જેવા રોગો પણ ઉત્પન્ન કરી શકે છે. પણ ડાયહાઇડ્રોજન વાયુનો જો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ તો ખૂબ જ ઉપયોગિતા ધરાવે છે. કેમ? તો ડાયહાઇડ્રોજન વાયુ છે એ પ્રદૂષણ ફેલાવતું નથી, પ્રદૂષણ ફેલાવતું નથી અને અન્ય અશ્મિગત બળતણ કરતાં તેની દહન ઉર્જાનું મૂલ્ય ખૂબ જ વધુ છે. પુષ્કળ પ્રમાણમાં એનર્જી રિલીઝ કરે છે. એની પુષ્કળ પ્રમાણમાં એનર્જી રિલીઝ કરવાની વૃત્તિ, એટલે તમને ખ્યાલ છે હાઇડ્રોજનનું જો દહનમાં કંટ્રોલિંગ આપણું ન હોય તો બ્લાસ્ટ થાય, એટલે કે એક સાથે ઉર્જા મુક્ત થવાની શક્યતાઓ છે. તો આટલી ચર્ચા હાઇડ્રોજન ચેપ્ટરમાં ડાયહાઇડ્રોજનના ઉપયોગમાં કરેલી છે. ડાયહાઇડ્રોજનનો ઉપયોગ, ફરીથી ડાયહાઇડ્રોજનનો પહેલો ઉપયોગ, ડાયહાઇડ્રોજન વાયુ એમોનિયા વાયુની બનાવટમાં ઉપયોગી છે. એમોનિયા વાયુની બનાવટમાં ઉપયોગી છે. આ એમોનિયા વાયુ નાઇટ્રિક એસિડ તથા નાઇટ્રોજન યુક્ત ખાતરોના સંશ્લેષણમાં ઉપયોગી છે. તો એમોનિયા વાયુ કઈ રીતે બને છે જેનો તમને ખ્યાલ છે. ડાયનાઇટ્રોજનની ડાયહાઇડ્રોજન સાથે આયન ઉદ્દીપકની હાજરીમાં 200 વાતાવરણ દબાણ 673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો તો એમોનિયા વાયુનું સંશ્લેષણ થાય છે. આ એમોનિયા વાયુ નાઇટ્રિક એસિડની બનાવટમાં કે નાઇટ્રોજન યુક્ત ખાતરની બનાવટમાં ઉપયોગી છે. નાઇટ્રોજન યુક્ત ખાતરની બનાવટમાં ઉપયોગી છે. નેક્સ્ટ, ડાયહાઇડ્રોજન વાયુ વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણથી વનસ્પતિ ચરબીની બનાવટમાં ઉપયોગી છે. ડાયહાઇડ્રોજન વાયુ વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણથી વનસ્પતિ ચરબીના સંશ્લેષણમાં ઉપયોગી છે. આ વનસ્પતિ તેલ છે બહુ અસંતૃપ્ત સંયોજન છે જે સોયાબીન કે કપાસના તેલમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. વેજીટેબલ ઓઇલ, સોયાબીન છે, કપાસ છે, એ નહીં, બીજું કોઈ પણ ઓઇલ પણ લઈ શકાય. નેક્સ્ટ, ડાયહાઇડ્રોજન વાયુ છે કેટલાક કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં ઉપયોગી છે. કેટલાક કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં ઉપયોગી છે, જેમ કે CO ગેસ પ્લસ 2 મોલ ઓફ H2, કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં CH3OH મિથેનોલનું સંશ્લેષણ. આ કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ. નેક્સ્ટ, ધાત્વીય હાઇડ્રાઇડની બનાવટમાં ઉપયોગી છે. ધાત્વીય હાઇડ્રાઇડ બનાવવા હોય તો એ ધાત્વીય હાઇડ્રાઇડની બનાવટમાં ઉપયોગી છે. 2 મોલ ઓફ સોડિયમ પ્લસ H2 ઇટ gives 2 મોલ ઓફ સોડિયમ હાઇડ્રાઇડ, મેટાલિક હાઇડ્રાઇડની બનાવટ. નેક્સ્ટ, હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટ. હાઇડ્રોજન ક્લોરાઇડની બનાવટમાં પણ ડાયહાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. ડાયહાઇડ્રોજન વત્તા ક્લોરીન ઇટ્સ ગીવ 2 મોલ ઓફ HCl. નેક્સ્ટ, ધાતુ કર્મ વિધિમાં ધાત્વીય ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન માટે ઉપયોગી છે. દાખલા તરીકે y મોલ ઓફ H2 પ્લસ MXOY મેટલના X પરમાણુઓ છે, ઓક્સિજનના Y પરમાણુઓ છે, પણ ઓક્સિજનના જેટલા પરમાણુઓ એટલા હાઇડ્રોજનના અણુઓ, એટલે y મોલ ઓફ H2 બનશે, કારણ કે Y અણુ હાઇડ્રોજનના અને Y પરમાણુ ઓક્સિજનના, X મોલ ઓફ મેટલ. સમીકરણને સંતુલિત કરેલું છે. સામાન્ય રીતે અહીંયા જોવો જોઈએ ને, મેટલ X બરાબર, એનું Xનું મૂલ્ય 1 છે ને Yનું મૂલ્ય 1 છે. યાદ રાખો, ઓક્સિજનના જેટલા પરમાણુઓ એટલા હાઇડ્રોજનના અણુ લેવાના છે, એટલે 1 મોલ H2O મુક્ત થશે, એટલે ક્યુપ્રિક ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન. હાઇડ્રોજન છે એ 0 માંથી +1 ઓક્સિડેશન થયું હાઇડ્રોજનનું, તો શેના તરીકે? રિડક્શન કરતા. નેક્સ્ટ, પરમાણ્વીય હાઇડ્રોજન કે ઓક્સી હાઇડ્રોજન છે ટોર્ચ
कापवाना के वेल्डिंग काममां उपयोगिता धरावे छे। कारण के परमाणुीय हाइड्रोजन छे ए एकबीजा साथे जोड़ाई डायहाइड्रोजन वायु बनावे तो पुष्कळ प्रमाणमां ऊर्जा रिलीज थाय छे। उष्माक्षेपक प्रक्रिया छे अने लगभग 4000 केल्विन जेटલું तापमान त्यां जे छे ए बनी शके। अने ऑक्सी हाइड्रोजन छे, ऑक्सी हाइड्रोजन एटले हाइड्रोजन अने ऑक्सिजन अलग अलग पात्रमां लीधा होय रॉकेट बर्तनमां जे छे ए ज बराबर। तो आ बने एकबीजा साथे संयोजाई पाणी H2O लिक्विडनुं जे छे ए उत्पादन करे छे अने पुष्कळ मात्रामां उष्मा मुक्त थाय छे। प्रक्रिया उष्माक्षेपक जेमां तमने ख्याल छे -285.9 किलो जूल पर मोल। नेक्स्ट रॉकेट बर्तनमां जे छे ए डायहाइड्रोजन वायु उपयोगिता धरावे छे, जेमां रॉकेटमां फ्यूल तरीके प्रवाहीकृत हाइड्रोजन अने प्रवाहीकृत ऑक्सिजन अलग अलग टेंक में भरवामां आवे छे अने एमां पण पुष्कळ प्रमाणमां एनर्जी रिलीज थाय छे। तथा बळतण कोषनी बनावटमां बळतण कोष छे अन्य अश्मिगत बळतण करता खूब ज वधु फायदाकारक छे। कारण के तेमां प्रदूषण फैलातुं नथी तथा सारी एवी मात्रामां ऊर्जा उत्पन्न करे छे। अश्मिगत बळतण करता हाइड्रोजननुं केलोरीफिक वेल्यू एटले के दहन ऊर्जानुं जे मूल्य छे ए पुष्कळ छे। परिणामे एनो उपयोग आ रीते बळतण कोषनी बनावटमां पण थई शके छे। तो आटली माहिती त्यां डायहाइड्रोजन वायु जे छे एनी उपयोगितामां आपेली छे। नेक्स्ट एना पछी डायहाइड्रोजनना उपयोगो। त्यारबाद एना पछीनो टॉपिक आपेलो छे डायहाइड्रोजनना उपयोगो। बाद आपणे चर्चा करीए छीए हाइड्राइड। हाइड्राइड हाइड्राइड संयोजनों हाइड्राइड संयोजनोनी व्याख्या आपी हाइड्राइड संयोजनोनी व्याख्या आपी धात्वीय अथवा आयनीय हाइड्राइड समजावो, क्षारीय हाइड्राइड समजावो। आवो प्रश्न पूछी शकाय। व्याख्या आपी आयनीय जेने आपणे कहीए छीए क्षारीय हाइड्राइड समझाओ। हाइड्रोजन छे ए नियंत्रित परिस्थिति में हाइड्रोजन नियंत्रित परिस्थिति में अन्य तत्व साथे जोड़ाई द्विअंगी संयोजन बनावे छे जेने हाइड्राइड कहे छे। जेने हाइड्राइड कहे छे। हाइड्रोजन छे ए अन्य तत्व साथे नियंत्रित परिस्थिति में अन्य तत्व साथे नियंत्रित परिस्थिति में संयोजाई द्विअंगी संयोजन बनावे छे जेने हाइड्राइड कहे छे। तो उमदा वायु सिवाय कोईपण तत्व साथे हाइड्रोजन संयोजाई शके। उमदा वायु सिवाय, उमदा वायु एटले निष्क्रिय परिस्थिति, निष्क्रिय वायु। डायहाइड्रोजन उमदा तत्व सिवाय, डायहाइड्रोजन उमदा तत्व सिवाय अन्य कोईपण तत्व साथे नियंत्रित परिस्थिति में संयोजाईने जे संयोजन बनावे छे तेने हाइड्राइड संयोजन कहे छे। हाइड्राइड संयोजनों में मात्र आज हाइड्राइड छे एवं जरूरी नहीं। दाखला तरीके आनी जेम कार्बन साथे संयोजाय CH4 पण बनावी शके, बराबर छे, NH3 पण बनावी शके। आ बधा हाइड्राइड ज छे। तो हाइड्रोजन नियंत्रित परिस्थिति में अन्य कोईपण तत्व साथे जोड़ाई, अन्य कोईपण तत्व साथे जोड़ाई द्विअंगी संयोजन। द्विअंगी संयोजन एटले जेमां एक हाइड्रोजन होय ने बीजू अन्य तत्व होय, ए सिवाय बीजू कोईपण तत्व होय नहीं, द्विअंगी संयोजन बनावे छे जेने हाइड्राइड संयोजनों कहे छे। फरीथी हाइड्राइड संयोजनोनी व्याख्या डायहाइड्रोजन, डायहाइड्रोजन
નિયંત્રિત પરિસ્થિતિમાં એટલે યોગ્ય પરિસ્થિતિમાં નિયંત્રિત પરિસ્થિતિમાં ડાયહાઇડ્રોજન નિયંત્રિત પરિસ્થિતિમાં અન્ય તત્વ સાથે સંયોજાઈને દ્વિઅંગી સંયોજન બનાવે છે જેને હાઇડ્રાઇડ સંયોજન કહે છે પણ અન્ય તત્વ સાથે તો આ અન્ય તત્વમાં તમને ખ્યાલ છે નિષ્ક્રિય તત્વ સિવાય નિષ્ક્રિય તત્વ ઉમદા વાયુઓ નિષ્ક્રિય તત્વ જેમ કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન એ દરેક તત્વ સિવાય અન્ય તત્વ સાથે સંયોજાઈને જે સંયોજનો બનાવે છે તેને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. અને હાઇડ્રાઇડ સંયોજનોનું સામાન્ય સૂત્ર હાઇડ્રાઇડ સંયોજનને સામાન્ય સૂત્ર દાખલા તરીકે તત્વને આપણે ઈ વડે દર્શાવીએ તો હાઇડ્રોજન એક્સ EHX આ ઈ છે એ તત્વ છે, એચ છે એ હાઇડ્રોજન છે, EHX અથવા મેટલની સંખ્યા m છે, હાઇડ્રોજનની સંખ્યા n છે વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એકદમ સરળ, જો તત્વને E વડે દર્શાવો, હાઇડ્રોજનને H વડે દર્શાવો તો EHX માં એકદમ સરળ આ x નું મૂલ્ય 1 પણ હોઈ શકે. દાખલા તરીકે સોડિયમ હાઇડ્રાઇડ x નું મૂલ્ય 2 પણ હોઈ શકે. દાખલા તરીકે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ x નું મૂલ્ય 3 પણ હોઈ શકે, પણ તત્વની સંખ્યા 1 છે તો AlH3. બીજું કે આવું પણ સૂત્ર છે, તત્વની સંખ્યા n, નેક્સ્ટ હાઇડ્રોજનની સંખ્યા n. સરળ દાખલા તરીકે એકદમ સરળ B2H6 ડાયબોરેન કહી શકાય. તત્વની સંખ્યા 2 છે, હાઇડ્રોજનની સંખ્યા 6 છે. તો એકદમ સરળ હાઇડ્રાઇડ સંયોજનોની વ્યાખ્યા: ડાયહાઇડ્રોજન નિયંત્રિત પરિસ્થિતિમાં અન્ય તત્વ સાથે સંયોજાય અને દ્વિઅંગી સંયોજન બનાવે છે. આ દ્વિઅંગી સંયોજન બનાવે છે જેને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. અને આ હાઇડ્રાઇડ સંયોજનોને સામાન્ય સૂત્ર EHX અથવા EMHN દ્વારા દર્શાવી શકાય છે. હાઇડ્રાઇડને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કયા 3 ભાગ? હાઇડ્રાઇડને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હાઇડ્રાઇડ 3 પ્રકારના. પહેલો પ્રકાર આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. બીજો પ્રકાર છે સહસંયોજક હાઇડ્રાઇડ, જેને આણ્વીય હાઇડ્રાઇડ પણ કહી શકાય. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. અને ત્રીજો પ્રકાર છે આયનીય ક્ષારીય હાઇડ્રાઇડ, સહસંયોજક હાઇડ્રાઇડ, આણ્વીય હાઇડ્રાઇડ. નેક્સ્ટ ધાત્વીય હાઇડ્રાઇડ.
ધાત્વીય હાઇડ્રાઇડ, જેને આપણે બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ પણ કહીએ છીએ. બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ, આ 3 પ્રકાર છે. ફરીથી હાઇડ્રાઇડ, તો હાઇડ્રોજન, ડાયહાઇડ્રોજન નિયંત્રિત પરિસ્થિતિમાં અન્ય તત્વ સાથે સંયોજાઈને દ્વિઅંગી સંયોજન બનાવે છે, જેને હાઇડ્રાઇડ સંયોજન કહે છે. પણ નિષ્ક્રિય તત્વ સિવાય અન્ય તત્વ સાથે સંયોજાય ને. હાઇડ્રાઇડ સંયોજનોને સામાન્ય સૂત્ર EHX અથવા EMHN વડે દર્શાવવામાં આવે છે. EMHN વડે દર્શાવવામાં આવે છે. જેમાં EHX માં NaH, MgH2, AlH3 વગેરે તેના ઉદાહરણો છે. EMHN માં B2H6 ડાયબોરેન કહીએ છીએ. હાઇડ્રાઇડને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો ભાગ આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ, આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. બીજો ભાગ સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ, સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. અને ત્રીજો ભાગ છે ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. નેક્સ્ટ આપણે આગળ ચર્ચા કરીએ ત્રણેય હાઇડ્રાઇડ. એમાંથી પહેલો ભાગ હાઇડ્રાઇડનો, પહેલો પ્રકાર હાઇડ્રાઇડનો. કયો પ્રકાર છે હાઇડ્રાઇડનો? તો પહેલો પ્રકાર આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ સંયોજનોની વ્યાખ્યા આપી. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ સમજાવો. ક્ષારીય હાઇડ્રાઇડ સમજાવો. જો આયોનિક સંયોજન, દાખલા તરીકે NaCl, MgCl2, NaCl, MgCl2, આ આયોનિક સંયોજન છે, ક્ષારીય સંયોજન છે. તો આ હેલોજનની જગ્યાએ તમે હાઇડ્રોજન મૂકો તો જે સંયોજન બને તેને આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ કહેવાય. તો કયા વિભાગના તત્વો આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ બનાવે છે? તો S વિભાગના તત્વો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ વગેરે. તો S વિભાગના તત્વો જે છે એ હાઇડ્રોજન સાથે સંયોજાઈને, મોટાભાગના S વિભાગના તત્વો જે વિદ્યુત ધનમય છે તે હાઇડ્રોજન સાથે સંયોજાઈને આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ બનાવે છે. S વિભાગના તત્વો એટલે કયા તત્વો? દાખલા તરીકે લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, રૂબિડિયમ હાઇડ્રાઇડ, સીઝિયમ હાઇડ્રાઇડ વગેરે. આ આલ્કલી તત્વ છે. બેરિલિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રાઇડ, બેરિયમ હાઇડ્રાઇડ. આ આલ્કલાઇન તત્વો છે. S વિભાગના તત્વો, મોટા ભાગના S વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે હાઇડ્રાઇડ બનાવે છે તેને આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ કહે છે. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ કહે છે. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ કહે છે. આ જે છે એ સામાન્ય રીતે વાસ્તવમાં BeH2 અને MgH2 તો છે ને પોલિમર છે. આ બંને પોલિમર છે એટલે આનું આણ્વીય દળ વધુ હોય. હકીકતમાં અસંખ્ય અણુઓ એમાં જોડાયેલા હોય છે. આ જે આયનીય હાઇડ્રાઇડ છે એ સ્ફટિકમય છે. કેવા છે? સ્ફટિકમય. નેક્સ્ટ અબાષ્પશીલ, અવાહક, સ્ફટિકમય, પછી અબાષ્પશીલ, અવાહક, સ્ફટિકમય. આયનીય હાઇડ્રાઇડ કેવા છે? સ્ફટિકમય, પછી અબાષ્પશીલ,
અને અવાહક છે. પણ જો તેનું પીગલિત દ્રાવણ બનાવવામાં આવે, આ દરેકનું, આ બધા ઘન અવસ્થામાં છે, એનું પીગલિત દ્રાવણ બનાવવામાં આવે તો એ વિદ્યુતનું વહન કરે છે. પીગલિત અવસ્થામાં જેમ મીઠું જે છે એ અવાહક છે, પણ મીઠું પીગલિત અવસ્થામાં હોય, NaCl લિક્વિડ, તો આ જ મીઠું વિદ્યુતનું વહન કરે છે. સેમ વે આ બધા જ આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ જે છે એ સ્ફટિકમય છે, અવાષ્પશીલ છે, અવાહક છે, વિદ્યુતનું વહન કરતા નથી. પરંતુ તેનું જે છે એ પીગલિત દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુત વાહક, પીગલિત દ્રાવણ વિદ્યુત વાહક. એકદમ સરળ. પીગલિત જે છે વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુત વિભાજન દરમિયાન ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે કોઈ પણ હાઇડ્રાઇડ હોય, દાખલા તરીકે સોડિયમ હાઇડ્રાઇડ NaH, આનું તમે વિદ્યુત વિભાજન કરો, વિદ્યુત વિભાજન, NaH લિક્વિડ છે, ધાત્વીય હાઇડ્રાઇડ લિક્વિડ અવસ્થામાં, જેમાં તમને ખ્યાલ છે Na+ અને H+ છે. તો આ H+ જે છે, સોડિયમ ધાતુ જે છે, એનોડ પર ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, કેથોડ પર સોડિયમ ધાતુ જમા થશે. હવે જોવો જોઈએ એનોડ પર કયો વાયુ મુક્ત થાય છે અથવા ઉત્પન્ન થાય છે, તો એનોડ પર ડાયહાઇડ્રોજન વાયુના બબલ્સ જોવા મળે છે, પરપોટા જોવા મળે છે, જે દર્શાવે છે કે હાઇડ્રોજન અહીંયા ઋણ અવસ્થામાં હશે. કારણ કે હાઇડ્રોજન ઋણ અવસ્થામાં હોય તો આમ બનશે. આ હાઇડ્રાઇડ જે છે એ એનોડ પર, કારણ કે એનોડ જે છે ને એ ધનભારિત છે, તો ત્યાં H- જમા થયા હોય, આમાંથી ડાયહાઇડ્રોજન વાયુ બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા ઓક્સિડેશન. એનોડ પર બબલ્સ જોવા મળ્યા. યાદ રાખો, એનોડ ધનભારિત છે તો એ બબલ્સ જોવા મળ્યા ડાયહાઇડ્રોજનના એનોડ પર. ફરજિયાત એનોડ ધનભારિત હોય તો H+ હોય ત્યાં કે H- હોય. H- હોય છે એટલે કહી શકાય કે અહીંયા હાઇડ્રોજન છે એ હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન ઋણ વીજભાર ધરાવે છે. H- ની હાજરી પુરવાર કરે છે. ક્ષારીય હાઇડ્રાઇડ છે એ પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ક્ષારીય હાઇડ્રાઇડ વિસ્ફોટક રીતે પાણી સાથે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ક્ષારીય હાઇડ્રાઇડ, દાખલા તરીકે સોડિયમ હાઇડ્રાઇડ NaH પોતે સોલિડ હોય, પાણી સાથે પ્રક્રિયા કરે, H2O લિક્વિડ આની સાથે પ્રક્રિયા થશે, તો તમને ખ્યાલ છે Na+, OH- એટલે NaOH એનું જલીય દ્રાવણ બનશે. આમાંથી H-, આમાંથી H+, વિભાજન આ રીતે Na+, H-, H+ OH-, H+ અને OH- H2O બનશે અને H+, H- એટલે H2 બનશે. સ્ફોટક રીતે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ફરીથી, ક્ષારીય હાઇડ્રાઇડ પાણી સાથે સ્ફોટક રીતે પ્રક્રિયા કરી, એટલે પુષ્કળ પ્રમાણમાં એનર્જી મુક્ત થાય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરી અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ફરીથી, ક્ષારીય હાઇડ્રાઇડ પાણી સાથે વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે.
ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ એના પછીનો ત્રીજો અને છેલ્લો મુદ્દો કહી શકાય, લિથિયમ હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને ડાયઓક્સિજન કે ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરતો નથી. લિથિયમ હાઇડ્રાઇડ, તો લિથિયમ હાઇડ્રાઇડ કઈ રીતે પ્રક્રિયા કરે છે? તો લિથિયમ હાઇડ્રાઇડ જે છે એ લિથિયમ હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને ડાયક્લોરિન કે ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી. પણ આ લિથિયમ હાઇડ્રાઇડ Al2Cl6 સાથે પ્રક્રિયા કરશે તો હાઇડ્રાઇડ બને છે. એ હાઇડ્રાઇડનું સૂત્ર થશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. સમીકરણને સંતુલિત કરવું પડે. સમીકરણને સંતુલિત કરવું પડે. કેટલા એલ્યુમિનિયમ છે? 2. તો 2 વડે ગુણ્યા. એકદમ સરળ. 2 એલ્યુમિનિયમ 2 વડે ગુણ્યા. પણ હાઇડ્રોજનની સંખ્યા થાય છે 12. બરાબર છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સોરી 6. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ 6 થાય છે. જો એકદમ સરળ સામાન્ય સમીકરણ છે. અને હાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન થતો હોય 2 મોલ ઓફ LiAl 2 મોલ ઓફ LiAlH3 2 મોલ ઓફ LiAlH4 8 હાઇડ્રોજન થશે. કારણ કે લિથિયમ સાથે 1 હાઇડ્રોજન અને એલ્યુમિનિયમ સાથે 3 હાઇડ્રોજન. લિથિયમ સાથે 1 હાઇડ્રોજન અને એલ્યુમિનિયમ સાથે 3 હાઇડ્રોજન. તો આ બંને થઈને ટોટલ હાઇડ્રોજનની સંખ્યા થાય છે 8. હાઇડ્રોજન 8 લાવવા હોય તો અહીંયા 8 વડે ગુણવા પડે. હવે જો એમાંથી 2 લિથિયમ આવી ગયા છે, બાકી શું રહ્યું? 2 લિથિયમ આવી ગયા હોય. 8 માંથી 2 જશે તો 6 લિથિયમ બાકી રહેશે અને આ 6 ક્લોરીન બાકી રહેશે. એટલે સમીકરણ થશે 6 મોલ ઓફ LiCl. સામાન્ય તાપમાને લિથિયમ જે છે એ ડાયઓક્સિજન કે ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરતું નથી, એનો હાઇડ્રાઇડ જે છે. તો આ પ્રકારની પ્રક્રિયા ત્યાં આપેલી છે. લિથિયમ હાઇડ્રાઇડ સામાન્ય રીતે સામાન્ય તાપમાને ડાયઓક્સિજન કે ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરતો નથી. તો આવી એક પ્રક્રિયા ત્યાં દર્શાવી શકાય. નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લી પ્રક્રિયા ત્યાં જે આપેલી છે એ લિથિયમ હાઇડ્રાઇડની આ જ રીતે B2H6 સાથે પ્રક્રિયા થશે. લિથિયમ હાઇડ્રાઇડ ડાયબોરોન B2H6 સાથે પ્રક્રિયા થશે. શું બનશે? એકદમ સરળ. લિથિયમ જે છે ડાયબોરોન સાથે પ્રક્રિયા કરી B2H6 આપણે ત્યાં EMHN માં દર્શાવેલું છે. સેમ આવી જ પ્રક્રિયા થશે. સાવ સહેલું છે. લિથિયમ બોરોહાઇડ્રાઇડ BH4 સમીકરણને સંતુલિત કરો. 2 બોરોન છે, 2 વડે ગુણવાના. લિથિયમની સંખ્યા 2 અને હાઇડ્રોજનની સંખ્યા 8. તો લિથિયમની સંખ્યા 2 અને હાઇડ્રોજનની સંખ્યા 8. તો આ પ્રકારે આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડમાં આટલી ચર્ચા કરેલી છે. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડમાં આટલી ચર્ચા કરેલી છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ પહેલો પ્રકાર જોયો છે આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. બીજો પ્રકાર છે એ સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. ત્રીજો પ્રકાર છે ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. નેક્સ્ટ આગળ ચર્ચા કરીશું.